જે ફાઉન્ડેશન ખોખરા દ્વારા નીલકંઠ રેસિડેન્સી સીટીએમ વિસ્તારમાં આવેલ ત્યાં 10 વૃક્ષો એટલે કે 9 લીમડા અને 1 પીપળાના વૃક્ષોનું વાવેતર કરેલ છે આજે પર્યાવરણ દિવસ નિમિત્તે. આપણી સાથે નીલકંઠ રેસિડેન્સના રહીશો છે જેમણે આપણને જે ફાઉન્ડેશને વૃક્ષારોપણ માટે આમંત્રણ આપેલ અને એમના દ્વારા એમના થકી આપણે વૃક્ષારોપણ કરેલ છે અને તે લોકો આમનો સાવચેતી રાખશે, જેનું જતન કરશે અને તેવું આપણને વચન આપી રહ્યા છે. આપણે આવીએ મળીએ છીએ જે ફાઉન્ડેશન વતી અમે વૃક્ષો વાવ્યા. બેન, તમારા નીલકંઠ રેસિડેન્સન તરફથી તમે શું કહેવા માંગો છો? તમે વૃક્ષોનું જતન કરીશું. વૃક્ષોને કાયમી પાણી પાવશો? તમે બેટા ટ્રી પ્લાન્ટેશન તમને કેવું લાગ્યું? બહુ જ મજા આવી. બહુ મજા આવી. એક્સપિરિયન્સ બહુ મસ્ત હતો. તમે સ્કૂલમાં બધાને બીજાને વૃક્ષો વાવવાનું કહેશો ને? હા. વાવીશો ને બેટા વૃક્ષો? તમારા બર્થડે દરેક બર્થડે એક વૃક્ષ વાવીશો બેટા તમે? વેરી ગુડ. તમને કેવું લાગ્યું બેન વૃક્ષો વાવેતરનો આજનો પ્રોગ્રામ? સરસ લાગ્યો. પર્યાવરણ નિમિત્તે તમે વૃક્ષો વાવો છો એ તમે જાહેર જનતાને શું કહેવા માંગો છો? બધાએ વૃક્ષો વાવવા જોઈએ. પોતાના બર્થડે ના દિવસે વાવવા જોઈએ. કોઈ સારો પ્રસંગ હોય ત્યારે પણ તમે ઘરમાં તમારું કોઈ નવું પાત્ર આવે, બાળક કે કોઈ થાય તો એના નિમિત્તે એક વૃક્ષ વાવો. જેમ જેમ ફેમિલી મોટું થાય એમને તમે એક વૃક્ષ વાવો તો એમાંથી ગ્રીનરી પણ સારી થશે અને આગળનું આપણું જે પર્યાવરણ છે સારું થશે, બાળકો માટે સારું છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપશ્રીનો. આપ આજે જે પણ વૃક્ષો આવ્યા છે તમે એનું જતન કરજો અને એ વૃક્ષો મોટા થાય અને તમારા બાળકોને પણ એ છાયો મળે એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.